ડાયસેકેરાઇડ તો આપણે ડાયસેકેરાઇડ ને આપણે ડિસ્કસ કરીએ. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ફ્રુક્ટોઝ છે સ્ટ્રક્ચર્સ છે શીખ્યા હતા. ડાયસેકેરાઇડ છે આપણે આગળ જોઈએ છીએ. શું ડાયસેકેરાઇડ છે એમાં શું આવે મીન ડાયસેકેરાઇડ છે એની અંદર આવે માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, એન્ઝેલા બાયોસ. આપણે બુકની અંદર ટોટલ 3 આવે માલ્ટોઝ, સુક્રોઝ એન્ડ લેક્ટોઝ. માલ્ટોઝ હોય એનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ છે એ પ્રોડક્ટમાં મળે. માલ્ટ છે એ ગ્રેઇન માંથી મળે, વીટ માંથી મળે, રાઈસ માંથી મળે, બરાબર છે, મેઇઝ માંથી મળે, જીયા મેઇઝ માંથી મળે, એટલે એને માલ્ટ શુગર તરીકે ઓળખાય. સુક્રોઝ, સુક્રોઝમાં આપણે વોટર એડ કરીએ તો સુક્રોઝ ની અંદર ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે. અને લેક્ટોઝ હોય એનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ મળે. બધાના ફોર્મ્યુલા સેમ થાય બટ એના રિએક્ટિવ ગ્રુપ ઓર એની અરેન્જમેન્ટ હોય એ ડિફરન્ટ હોય. ઓકે, સો આ આપણી માટે માલ્ટોઝ, સુક્રોઝ ઓર લેક્ટોઝ છે એનું હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને માલ્ટોઝ ની અંદર ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળે, સુક્રોઝ હોય તો એની અંદર આપણને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે, લેક્ટોઝ હોય તો એની અંદર આપણને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ મળે. બરાબર. તો હવે ડાયસેકેરાઇડ ને આપણે સ્ટાર્ટિંગ થી ડિસ્કસ કરીએ તેમાં હું ફર્સ્ટ છે સુક્રોઝ છે તમને લર્ન કરાવું છું. તો આપણે છે સુક્રોઝ છે જોઈએ. સુક્રોઝ સુક્રોઝ છે એની માટે આલ્ફા ડી. જો આલ્ફા છે ને એ રોટેશન છે, બરાબર. ડી છે એ આપણા માટે લેમ્બડા છે. તો લેમ્બડા છે ઓલવેઝ અહીંયા લેમ્બડા છે યલો કલર માટે લેવામાં આવે અને જે જનરલ 5:49 PM ઓર 5:40 થી 5:50 PM સુધી હોય, બરાબર, ઓર નેનોમીટરમાં હોય. 5:40 થી 5:50 નેનોમીટર છે એટલી એની વેવલેન્થ હોય અને અહીંયા ટેમ્પરેચર આપે. સો આલ્ફા ડીટી છે એને આપણે એનું એંગલ કહીએ, એનું રોટેશન એંગલ કહીએ. તો એ રોટેશન હોય ને એ પોતે પોઝિટિવ છે. પોઝિટિવ મીન્સ શું થશે? ડેક્સ્ટ્રો રોટેટરી. એટલે આપણા માટે પેલા હું અનપોલરાઇઝ્ડ લાઇટ હશે એમાંથી આપણે ટુર્મેરિન પ્લેટ પોલરાઇઝ્ડ શીટમાંથી આપણે એને અનપોલરાઇઝ્ડ માંથી શું કરીએ? પોલરાઇઝ્ડ લાઇટમાં કન્વર્ટ કરીએ. પોલરાઇઝ્ડ લાઇટમાં કન્વર્ટ કર્યા બાદ આપણે એને ઓલી પોલારીમીટર ટ્યુબમાં આનું સોલ્યુશન એડ કરીએ. સોલ્યુશન એડ કરીએ એટલે આમાંથી લાઇટ તો પાસ થાય જ છે. એટલે જે આપણી માટે પોલરાઇઝ્ડ લાઇટ હશે એમાં કાંઈ રાઈટ સાઈડ જશે, કાંઈ લેફ્ટ સાઈડ જશે. આ લેફ્ટ સાઈડ જાય છે એટલે એનું આલ્ફા ડીટી છે E + 66.5 આટલું આપણને આલ્ફા ડીટી મળે છે, બરાબર. તો સુક્રોઝ છે એનું આલ્ફા ડીટી છે E + 66.5 આવશે. એટલે એ પોતે ડેક્સ્ટ્રો રોટેટરી છે એવું આપણને કહે છે. ડેક્સ્ટ્રો રોટેટરી છે. એન્ડ સુક્રોઝ છે એ પોતે વોટર સોલ્યુબલ છે, બરાબર. ઇથરમાં ઇનસોલ્યુબલ છે, વોટર સોલ્યુબલ છે. બીજું કે ઈ પોતે સુક્રોઝ છે એને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લઈએ છીએ. તો સુક્રોઝ છે એને સ્વીટનિંગ એજન્ટના સ્ટાન્ડર્ડ તરીકે લેવાય અને ઈ સુક્રોઝ છે એનો સ્ટાન્ડર્ડ છે ઈ 100 છે. તો સુક્રોઝ છે એનો સ્ટાન્ડર્ડ કેટલો છે? 100 છે. એના જેવા બીજાનો સ્ટાન્ડર્ડ કયો છે? તો ફ્રુક્ટોઝ છે એ સૌથી વધારે સૌથી મેઇન સ્વીટનિંગ એજન્ટમાં એનો
સ્ટાન્ડર્ડ નંબર છે 170 છે, એટલે આના કરતા પણ વધારે સ્વીટ છે. એ આપણે ફ્રુક્ટોઝમાં ડિસ્કસ કર્યું હતું કે એ પોતે વધારે આપણા માટે સ્વીટ છે, સ્વીટનિંગ એજન્ટ છે. લેક્ટોઝ છે ઓર ગ્લુકોઝ છે. સો ગ્લુકોઝ છે એનો આપણા માટે 74 છે અને આ છે 173 છે. અને લેક્ટોઝ છે ઈ નો સ્વીટનિંગ એજન્ટ છે એનો નંબર છે બહુ ઓછો છે, 16 જ છે. હવે સુક્રોઝ છે, ઈ સુક્રોઝ નું આપણે હાઇડ્રોલિસિસ કરશું. હાઇડ્રોલિસિસ છે ઈ ઓલવેઝ એસિડ કેટાલિસિસ ની પ્રેઝન્સમાં થાય. તો સુક્રોઝમાં વોટર એડ કરો, એસિડિક કેટાલિટિક છે એમાં એનો યુઝ થાય, ઓર ઇમલ્સિન એમાં એન્ઝાઇમ નો યુઝ કરી નથી શકે. તો સુક્રોઝ પ્લસ વોટર કરીએ એટલે આપણને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળશે. હવે ગ્લુકોઝ છે એ ડી ડેક્સ્ટ્રો રોટેટરી છે એટલે આપણને ડી ગ્લુકોઝ મળશે અને એ પોઝિટિવ મળશે. પણ અહીંયા ફ્રુક્ટોઝ છે એ આપણને ડી મળશે પણ એ નેગેટિવ મળશે. તો આનો મિનિંગ એવો થયો આપણી માટે કે બંને ડેક્સ્ટ્રો રોટેટરી જ છે, બરાબર, પણ ડી છે ને એ શું છે, એનું કોન્ફિગરેશન છે કે નીચેથી ઉપર જઈએ તો લેફ્ટ સાઈડ આપણી પાસે રાઈટ સાઈડ હોય જ હશે, તો એવું કોન્ફિગરેશન હશે બંનેનું. બટ આને તમે મૂકશો તો એ શું હશે કે જે પોલરાઇઝ લાઇટ હશે એમાં રાઈટ સાઈડ જતું હશે અને આ પોલરાઇઝ લાઇટ છે એમાં લેફ્ટ સાઈડ જતું હશે. એટલે આ ફ્રુક્ટોઝ છે ને આ ગ્લુકોઝ છે. હું ફરી વાર આમાં થોડું ડિટેલમાં જવાનું છે. આપણે જોઈએ ગ્લુકોઝ છે, બરાબર, એનું આપણે મ્યુટા રોટેશન જોયું હતું. ફ્રુક્ટોઝ છે, આ સુક્રોઝ શુગર છે, એ મ્યુટા રોટેશન છે એ પ્રેઝન્ટ કરતું નથી. એટલે મ્યુટા રોટેશન છે એ આપણને નહીં આપે, મ્યુટા રોટેશન નથી આપતું. બટ માલ્ટોઝ અને લેક્ટોઝ છે એ મ્યુટા રોટેશન આપણને આપે છે. એટલે મ્યુટા રોટેશન એમાંથી પોસિબલ છે. હવે આનો મ્યુટા રોટેશન વેલ્યુ હતી એ આપણા માટે આલ્ફા ડી છે એ પ્લસ 52.5 આવતું હતું, યાદ છે આપણને, બરાબર. 19 માંથી 52.5 થાય ને 112 માંથી 52.5 થાય, બરાબર ને. તો એ 52.5 આવતું હતું. એટલે ગ્લુકોઝ માટે એ છે. પણ ફ્રુક્ટોઝ હોય એની માટેની જે અહીંયા વેલ્યુ આવે છે એ -92 આવે છે. સો આ બંનેનું ભેગું સોલ્યુશન મળે. જ્યારે સુક્રોઝ છે અહીંયા, જ્યારે એનું હાઇડ્રોલિસિસ નથી થયું ત્યારે એ આપણી માટે આલ્ફા ડી છે એની પ્લસ છે. એટલે પ્લસ નો મિનિંગ છે એ આપણી માટે ડેક્સ્ટ્રો રોટેટરી છે. ઓકે, બટ અહીંયા જયારે એનું હાઇડ્રોલિસિસ થઈ જાય છે ત્યારે એ ડેક્સ્ટ્રો રોટેટરી નથી, કારણ કે એનું જે રોટેશનલ એંગલ આવે છે, રોટેશનલ વેલ્યુ આવે છે એ -20 આવે છે. સો એ માઇનસ નો મિનિંગ છે એ પોતે લીવો રોટેટરી થઈ જાય છે. સો એ લીવો રોટેટરી થઈ જાય છે એટલે જે ડેક્સ્ટ્રો રોટેટરી છે એમાંથી કન્વર્ટ થઈ જાય છે, એ લીવો રોટેટરી થઈ જાય. એટલે આવી જે શુગર હોય એ શુગરને આપણે કહીએ છીએ ઇન્વર્ટ શુગર. સો ઇન્વર્ટ શુગર છે એ આપણી માટે કોણ થયું? તો ઇન્વર્ટ શુગર છે એ આપણા માટે કોણ થશે? સુક્રોઝ. તો સુક્રોઝ છે આપણા માટે શું થશે? ઇન્વર્ટ શુગર થશે, બરાબર. તો સુક્રોઝ નું આપણે હાઇડ્રોલિસિસ કરીએ, એમાં H+ એડ કરીએ તો આપણને ગ્લુકોઝ ડી મળે છે, ફ્રુક્ટોઝ ડી મળે છે, પણ અહીંયા પ્લસ ઓર માઇનસ મળે છે. પ્લસ અને આનું રોટેશનલ વેલ્યુ છે એ -92. એટલે આ બંનેની ભેગી વેલ્યુ જે આવે એ -20 આવે છે. એટલે હતું ડેક્સ્ટ્રો, એમાંથી થઈ ગયું લીવો. એટલે બંનેનું ભેગું થઈ જાય છે. એટલે આપણે એટલે અર્થ એનો મિનિંગ એવો થાય કે આપણી માટે ઇન્વર્ટ છે. ઇન્વર્ટ એટલે ચેન્જ થઈ જાય છે, પ્લસ માંથી નેગેટિવ થઈ જાય છે. એટલે સુક્રોઝ છે આપણી માટે ઇન્વર્ટ શુગર છે. પછી એ નોન રિડ્યુસિંગ એજન્ટ છે. તો આપણે એ જોઈએ નોન રિડ્યુસિંગ એજન્ટ. જે સુક્રોઝ છે એ આપણા માટે સુક્રોઝ છે એને આપણે પહેલા એવું જોયું આલ્ફા ડી જોયું, બરાબર. એના પરથી આપણે ઇન્વર્ટ શુગર છે એવું જોયું. આપણે એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું કોમ્બિનેશન મળે છે આપણે એવું જોયું, બરાબર. આનો યુઝ છે એઝ અ સ્ટાન્ડર્ડ તરીકે થાય છે એ જોયું આપણે, બરાબર. આ જે સુક્રોઝ જે છે, બરાબર, એમાં જોઈ સુક્રોઝ ને આપણે 483 કેલ્વિન ટેમ્પરેચર ઓર 210 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે એને હીટ આપીએ તો એમાંથી વોટરનો મોલેક્યુલ છે છૂટો પડે અને આપણને
ડાર્ક બ્રાઉન ટાઈપનો કમ્પાઉન્ડ મળે. એ જે ડાર્ક બ્રાઉન ટાઈપનો કમ્પાઉન્ડ મળે એને બોલાય છે કેરેમલ. અને ઈ કેરેમલનો યુઝ છે ઈ જનરલી શેમાં થાય? આઈસ્ક્રીમ ઓર સ્વીટ એની અંદર યુઝ કરવામાં આવે. હવે શુગર આ છે, સુક્રોઝ છે, એ પોતે નોન રિડ્યુસિંગ સુગર છે. સો નોન રિડ્યુસિંગ સુગર નો મીન્સ શું થાય? જો બીજી અધર ટુ is maltose and lactose is reducing sugar, but non-reducing sugar is sucrose. Why? So એનું રીઝન છે કે નોન રિડ્યુસિંગ છે, એનો મીનિંગ એવો છે કે NH2OH સાથે ઈ ઓક્સાઇડ નહીં આપે. ઓર ફેલિંગ સોલ્યુશન, ફેલિંગ ટેસ્ટ. આપણે એવું જોયું હતું કે ટોલરન્સ ટેસ્ટની વાત કરી હતી, ટોલરન્સ ટેસ્ટની વાત કરી હતી તમને. એવી રીતે ફેલિંગ ટેસ્ટ આવે. સો એમાં ફેલિંગ એ સોલ્યુશન હોય, અને ફેલિંગ એ સોલ્યુશન હોય એ કોપર સલ્ફેટ છે. ઓર ફેલિંગ બી સોલ્યુશન આવે. ફેલિંગ બી સોલ્યુશન છે, બી સોલ્યુશન હશે. ફેલિંગ બી સોલ્યુશન છે આપણી માટે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ પ્લસ NaOH. એને બોલીએ છીએ આપણે રોસેલ સોલ્ટ તરીકે બોલાય. તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ પ્લસ NaOH આ બેનું ઇક્વલી મિક્સચર હોય. ઈ ઇક્વલી મિક્સચર હોય એને બોલાય આપણે ફેલિંગ મિક્સચર. અને ઈ ફેલિંગ મિક્સચર હોય, ઈ ફેલિંગ મિક્સચર ને આપણે કોઈ એક ટેસ્ટ ટ્યુબમાં લઈએ. ફર્સ્ટ આપણે લઈએ કાર્બોહાઈડ્રેટ, અને ઈ કાર્બોહાઈડ્રેટ તરીકે કોનો યુઝ કરીએ આપણે? સુક્રોઝ. તો એ આપણે સુક્રોઝ લઈએ અને એની અંદર આપણે ફેલિંગ મિક્સચર એડ કરીએ અને એને હીટ આપીએ. એને હીટ આપીએ એટલે આલ્ડીહાઇડ કન્વર્ટેડ ઇન્ટુ કાર્બોક્સિલિક એસિડ ઓર કાર્બોક્સિલિક સોલ્ટ. So આવી જે ટેસ્ટ હોય એને ફેલિંગ ટેસ્ટ કહેવાય. Which compound do not or does not give NH2OH oxime test or failing test. બરાબર? So એ નોન રિડ્યુસિંગ સુગર. અને આ બંને ટેસ્ટ જે સુગર આપે એને આપણે શું કહીએ? રિડ્યુસિંગ સુગર. હવે આપણે એનું સ્ટ્રક્ચર જોવું છે કે ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ છે એનું સ્ટ્રક્ચર છે એ કઈ રીતે, ટોટલ સુક્રોઝનું સ્ટ્રક્ચર કઈ રીતે થાય. આપણા માટે આ વસ્તુ ખબર છે કે ગ્લુકોઝ કઈ રીતે છે. સો ગ્લુકોઝ છે આ રીતે છે, H છે, અહીંયા HOH છે, OH H છે, HOH છે, H CH2OH. ફર્સ્ટ કાર્બન અને ફિફ્થ કાર્બન વચ્ચે આ કાર્બોનિલ કમ્પાઉન્ડનો ઓક્સિજન છે. આ OH ગ્રુપ ફર્સ્ટ કાર્બન સાથે લિંક થયેલું છે. સો આપણે આ ફર્સ્ટ ગ્રુપ જે OH સાથે લિંક થયેલું છે એ આ 1 2 3 4 5 અને 6 થઈ ગયું. સો આ આપણા માટે ગ્લુકોઝ છે. સો એવી રીતે ફ્રુક્ટોઝ છે એને આપણે જોવું છે. તો ફ્રુક્ટોઝ કઈ રીતે આવશે? તો આપણે જોઈએ અહીંયા આવશે CH2OH. અહીંયા આવશે OH. આ 1 2 3 4 5 થર્ડ કાર્બન ઉપર OH છે એ ક્યાં આવશે? લેફ્ટ સાઈડ. પછી H આવશે. પછી આવશે આપણી માટે H ઓર OH. H between 1 અને 5 2 અને 5 વચ્ચે ઓક્સિજન આવશે અને લાસ્ટમાં CH2OH આવશે. સો આપણી માટે ટોટલ આ 6 કાર્બન છે. તો આ આપણી માટે શું છે? ફ્રુક્ટોઝ. આ આપણી માટે શું છે? ગ્લુકોઝ. એ બંનેનું કોમ્બિનેશન કરીએ એટલે આપણને સુક્રોઝ મળે. તો આવી રીતે કોમ્બિનેશન થશે. આપણને ખબર છે કે ગ્લુકોઝ છે એ પાયરેનોઝ રિંગમાં છે. આ નંબર 1 2 3 4 આ 5 કાર્બન અને આ 6 કાર્બન. જો ફર્સ્ટ કાર્બન છે એમાં શું છે? H અને બિલો OH છે.
આ બાજુના છે એ બધા અપર સાઈડ આવશે, નીચેના આ બાજુના બધા લોઅર સાઈડ આવશે. અહીંયા H or OH, OH or H, H or OH. અહીંયા 5th પોઝિશન ઉપર H આવશે અને 6th પોઝિશન હોય ત્યાં આગળ આવશે CH2OH. Then ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોમાં ફ્યુરાન રિંગ સ્ટ્રક્ચર આવે, ફ્યુરાનો સ્ટ્રક્ચર છે. સો અહીંયા આવશે આપણા માટે કાર્બન નંબર 1, આ 2, આ 3, 4, 5 and 6. ફર્સ્ટ નંબરનો કાર્બન છે ત્યાં આગળ CH2OH છે. ઓકે, હવે અહીંયા કેવું છે, આ આલ્ફા ડી ગ્લુકોઝ છે અને અહીંયા આવે છે બીટા ફ્રુક્ટોઝ આવે છે, બરાબર, ડી પ્લસ બીટા ડી માઇનસ, બરાબર. સો હવે શું થશે કે OH ગ્રુપ છે એ ઉપર છે અને CH2OH ગ્રુપ ક્યાં છે, નીચે છે. તો આ રીતે જોઈન્ટ થાય. મેં હમણાં નીચે જો બુક ની અંદર આવું છે, OH નીચે છે, CH2OH ઉપર છે, તો અહીંયા બીટા ને બદલે શું આવે, આલ્ફા આવશે. ઓકે, તો એ રીતે આવશે. ઓલ્ડ બુક્સ છે એમાં આ રીતે દોરેલું છે. સો 1 પછી 2, 3 પોઝિશન છે એમાં OH H, H OH, H and CH2OH. So આ ફર્સ્ટ કાર્બન linked with સેકન્ડ પોઝિશન નો કાર્બન છે, એમાં અહીંયાથી OH રિલીઝ થશે, અહીંયાથી H રિલીઝ થશે. તો આ ઓક્સિજન છે એ બંનેના કોમ્બિનેશનમાં આવશે. ઓક્સિજન બંનેના કોમ્બિનેશનમાં આવશે એટલે C1OC2 લિંકેજ થાય. તો C1OC2 લિંકેજ હોય એને ગ્લાયકોસિડિક લિંકેજ કહેવાય. સો એ ગ્લાયકોસિડિક લિંકેજ છે એ બનશે. So glycosidic linkage between C1OC2 in sucrose. So sucrose માં કેટલું આપણે આવ્યું, સુક્રોઝ માં આલ્ફા ડી હોય, વોટર સોલ્યુબલ હોય. આને કેન સુગર પણ કહેવાય કારણ કે એ આપણને કેન સુગર માંથી મળે એટલે એને કેન સુગર ટાઈપની સુગર પણ કહેવાય. પછી નોન રિડ્યુસિંગ મીન્સ NH2OH or ફેલિંગ સોલ્યુશન છે એનું એની સાથે ટેસ્ટ નહીં આપે, બરોબર. ઓકે, ધેન સ્ટાન્ડર્ડ ડ્રગ સ્વીટનિંગ એજન્ટમાં સ્ટાન્ડર્ડ છે. પછી આપણે જોયું નોન રિડ્યુસિંગ સુગર. પછી 210 સેલ્સિયસ ઓર 483 કેલ્વિન સાથે આપણે હીટ આપીએ તો વોટર મોલેક્યુલ નીકળીને કેરેમલ આપે. ગ્લાયકોસાઇડિક લિંકેજ C1OC2 અને ગ્લુકોઝ છે એ આપણી માટે ફ્રુક્ટોઝ સાથે લિંક અપ થાય. સો આ આપણી માટે સુક્રોઝ હતું. ધેન હવે આપણે જોયું છે માલ્ટોઝ. તો આપણે માલ્ટોઝ અને લેક્ટોઝ છે, માલ્ટોઝ, લેક્ટોઝ એન્ડ પોલિસેકેરાઇડ માં આપણે સ્ટાર્ચ જોવું છે. માલ્ટોઝ છે એ જોઈએ આપણે. માલ્ટોઝ છે એને માલ્ટ શુગર કહેવાય. માલ્ટ શુગર નો મીનિંગ એવો થાય કે આપણે જે રોટી હોય, રોટી ઈ રોટી છે એને આપણે ચાવીએ એટલે આપણને એ કેવી લાગે, સ્વીટ લાગે. સો એનો મિનિંગ એવો છે કે એમાં માલ્ટેઝ એન્ઝાઇમ હોય. સો એ માલ્ટ છે એ શુગર પ્રોડ્યુસ કરે એટલે આપણને એમાંથી જે શુગર મળે એને માલ્ટોઝ કહેવાય. સો માલ્ટેઝ એ એન્ઝાઇમ છે, એમાંથી આપણને મળે માલ્ટોઝ એ શુગર છે. લેક્ટેઝ, લેક્ટોઝ, બરાબર. સો એ જ રીતે સુક્રેઝ, સુક્રોઝ, એવી રીતે આ માલ્ટ શુગર છે. સો માલ્ટ એ આપણા માટે શુગર છે. માલ્ટ એટલે આપણને ગ્રીન વ્હીટ માંથી મળે એટલે આપણે એને માલ્ટોઝ, માલ્ટ કહીએ. બીજું ઈ વોટર સોલ્યુબલ હોય. આલ્કોહોલ છે એમાં ઈ ઇનસોલ્યુબલ છે. ઇન આલ્કોહોલ, ઇનસોલ્યુબલ. રિડ્યુસિંગ શુગર છે, રિડ્યુસિંગ શુગર. સો રિડ્યુસિંગ સુગર નો મિનિંગ તમને મેં કીધો કે NH2OH અને ફેલિંગ ટેસ્ટ આપે, ફેલિંગ સોલ્યુશન નું રિડક્શન કરે એવું પણ લખેલું હોય, બરાબર. પણ એમાં ઈ થાય આલ્ડિહાઇડ કન્વર્ટેડ ઇન્ટુ કાર્બોક્સિલિક એસિડ. ફેલિંગ ટેસ્ટ છે ઈ ખરેખર સુગર ની અંદર તમારા બ્લડ ની અંદર જે સુગર લેવલ છે એની માટેની ટેસ્ટ છે.
બરાબર. એટલે બ્લડની અંદર સુગરનું લેવલ આપણને ખબર પડે. જે આપણે કહીએ ને કે ગ્લુકોમીટરથી ચેક થતું હોય બ્લડની અંદર સુગર કેટલું હોય, બસ એ ટાઈપનું જ થાય. એ ફેલિંગ ટેસ્ટ એની માટે જ, ફેલિંગ ટેસ્ટ ઓર બેનેડિક્ટ ટેસ્ટ એવું આવે. NH2OH થી ઈ ઓક્ઝાઇમ જનરેટ કરે છે ઓર ફેલિંગ છે એ ટેસ્ટ આપે છે. સો ઈ આપણી માટે રિડ્યુસિંગ સુગર છે. બરાબર. એ આપણી માટે કલરલેસ હોય. બરાબર. એના આપણા માટે ક્રિસ્ટલાઇન સોલિડ ટાઈપના એના પ્રેસિપિટેટ મળે માલ્ટોઝના. હવે જે માલ્ટોઝ છે એનું મેઇન ફોર્મ્યુલા તો ડાયસેકેરાઇડ હોય એટલે C12H22O11 જ થાય. પણ આપણે એનું વોટરથી હાઇડ્રોલિસિસ કરીએ ડાયલ્યુટ એસિડનો યુઝ કરીને, બરાબર, ઓર એન્ઝાઇમનો યુઝ કરીને, તો આપણને એમાંથી ગ્લુકોઝ C6H12O6 પ્લસ C6H12O6 ગ્લુકોઝ નું મિક્સચર મળે. બરાબર. સો એનો આપણે ફોર્મ્યુલા કઈ રીતે લખી શકીએ? જો ફર્સ્ટ માલ્ટ સુગર કહેવાય એને, ગ્રેન વ્હીટ માંથી મળે. બરાબર. વોટર સોલ્યુબલ આલ્કોહોલ ઇન્સ્યુલર રિડ્યુસિંગ સુગર છે. બરાબર. એનું હાઇડ્રોલિસિસ કરો એટલે ડાયલ્યુટ એસિડ થી આપણને ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ નું સોલ્યુશન મળે. સો એ ગ્લુકોઝ હોય એને હું આ રીતે લખી શકું. આ આપણી માટે ગ્લુકોઝ છે, આયરન રિંગ ફોર્મમાં. બરાબર. તો આપણા માટે શું આવશે અહીંયા? હવે તમને આ ગ્લુકોઝ નું આવું સ્ટ્રક્ચર છે ડ્રો કરતા આવડવું જોઈએ. તમારે ડ્રો કરવું પડશે. ડ્રો કરશો તો જ આવડશે, તો નહીં આવડે. HOH થર્ડ પોઝિશન આવ્યા. 1 2 થર્ડ હોય ત્યારે OH આ બાજુ આવે. 4 5 અને 6 OH H અને OH H અને અહીંયા આવશે CH2OH. હવે બીજું હું ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. તો બીજું ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર આ રીતે મળશે મને. ઈ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે એમાં H OH H OH થર્ડ પોઝિશન OH H H OH H એન્ડ અહીંયા આવશે CH2OH. સો અહીંયા આપણા માટે આ ફર્સ્ટ પોઝિશન છે. એ ફર્સ્ટ કાર્બનની પોઝિશન છે એને એનોમેરિક કાર્બન કહેવાય. સો એનોમેરિક કાર્બન છે. સો એનોમેરિક કાર્બન છે ત્યાંથી એનું આલ્ફા ઓર બીટા છે એ આપણને ખબર પડે. સપોઝ કે OH નીચે છે તો એ આલ્ફા છે અને OH છે ઉપર અપર સાઈડ હશે તો આપણા માટે એ બીટા છે. સો ફર્સ્ટ જે ફોર્મ્યુલા આવશે એમાં સપોઝ કે આપણે OH નીચે રાખીએ તો આપણા માટે આલ્ફા ગ્લુકોઝ છે. અહીંયા આપણી માટે પણ આપણે જો આલ્ફા ગ્લુકોઝ રાખીએ તો આલ્ફા ગ્લુકોઝ છે જોઈન્ટ થશે. અહીંયાથી OH અને અહીંયાથી H જશે તો આ બંને વચ્ચે ઓક્સિજન છે એ લિંક થશે. સો આ જે લિંક હોય એને C1O2 ગ્લાયકોસાઇડિક લિંકેજ કહેવાય. સો આપણે એને ગ્લાયકોસાઇડિક લિંકેજ કહેશું. આલ્ફા ગ્લુકોઝ જોઈન્ટ થયું તો આપણે એને કહેશું આલ્ફા માલ્ટોઝ. સિમિલરલી અહીંયા ઉપર OH હોય ને નીચે H હશે તો સો આપણા માટે ઈ બીટા ગ્લુકોઝ થયું. ઈ બીટા ગ્લુકોઝ બટ આ આલ્ફા ગ્લુકોઝ છે. તો આપણે એવા માલ્ટોઝ ને શું કહેશું? બીટા માલ્ટોઝ તરીકે ઓળખશું. સો વન ઇઝ આલ્ફા માલ્ટોઝ ને અધર ઇઝ બીટા માલ્ટોઝ. ઓકે. સો ડાયસેકેરાઇડમાં માલ્ટોઝ છે. માલ્ટ સુગર છે, વોટર સોલ્યુબલ, આલ્કોહોલ ઇન્સોલ્યુબલ, એને ક્રિસ્ટલાઇન સોલિડ મળે, એ કલરલેસ હોય, રિડ્યુસિંગ સુગર છે. બરાબર. મ્યુટા રોટેશન છે એ પોસિબલ થાય એમાં, એટલે આપણને મ્યુટા રોટેશન આપશે. બરાબર. એ પોતે આપણા માટે ડેક્સ્ટ્રો રોટેટરી હોય. બરાબર. એટલે ડેક્સ્ટ્રો રોટેટરી છે, મ્યુટા રોટેશન આપશે. ગ્લુકોઝ લિંકેજ કઈ રીતે થાય? આલ્ફા ગ્લુકોઝ કે છે આલ્ફા ગ્લુકોઝ તો આલ્ફા માલ્ટોઝ. પણ એક આપણે બીટા ગ્લુકોઝ લઈએ તો આપણા માટે શું થશે? બીટા માલ્ટોઝ થશે. ઓકે. સો આ આપણી માટે માલ્ટોઝ થઈ ગયું. તો માલ્ટોઝ છે એના જેવું જ આપણી માટે શું છે? લેક્ટોઝ છે. તો આપણી લેક્ટોઝ થઈ જોઈએ. લેક્ટોઝ. સો લેક્ટોઝ હોય એને આપણે બોલીએ છીએ મિલ્ક સુગર તરીકે બોલીએ છીએ. એ આપણા માટે કોઈ પણ પ્લાન્ટની અંદર છે એ અવેલેબલ નહીં હોય. એટલે પ્લાન્ટમાં અવેલેબલ નથી.
કારણ કે એ મિલ્કમાં અવેલેબલ મિલ્ક શુગર છે. બીજું મિલ્ક હોય એની અંદરથી આપણે કેસીન, ઈ કેસીન છે ઈ તમે એમાંથી કાઢી લેશો, કેસીન પણ બોલે, CASIN પણ કહી શકાય. સો એ કેસીન છે એ પ્રોટીન છે, એમાંથી તમે રિમૂવ કરશો એટલે એમાં જે પછીનો જે મિલ્કનો પાર્ટ હોય ઈ મિલ્કના પાર્ટની અંદર આપણને લેક્ટોઝ છે જોવા મળે. બરાબર? સો આ જે લેક્ટોઝ છે ઈ પણ આપણા માટે કેવું હશે? વોટર સોલ્યુબલ છે. ઈ પણ આપણને આપણી માટે ન્યુટા રોટેશન છે એ આપે છે. જનરલી ઈ પણ આપણા માટે ડેક્સ્ટ્રો રોટેટરી છે. તો એ ડેક્સ્ટ્રો રોટેટરી છે. ઓકે, એન્ડ ધેન આ જે લેક્ટોઝ હોય એ આપણી માટે C12H22O11 જ છે, પણ આપણે એમાં વોટર એડ કરીએ, ઇમલ્સિન ઉત્સેચક, ઇમલ્સિન એન્ઝાઇમ, બરાબર, એનો યુઝ કરો ઓર એસિડિક મીડિયમનો યુઝ કરો તો આપણને C6H12O6 પ્લસ C6H12O6 એટલે આપણને ગ્લુકોઝ પ્લસ શું મળશે? ગેલેક્ટોઝ મળશે. બરાબર? ઈ પોતે રિડ્યુસિંગ શુગર છે. તો રિડ્યુસિંગ શુગર હશે તો એનો મિનિંગ એવો થશે કે ઈ NH2OH ઓર ફેલિંગ ટેસ્ટ છે આપશે, ફેલિંગ સોલ્યુશનની ટેસ્ટ આપશે, NH2OH ની ટેસ્ટ ઓર ફેલિંગ ટેસ્ટ આપણને આપશે. હવે ગેલેક્ટોઝ ની યારે ગ્લુકોઝ છે એ ગેલેક્ટોઝ હારે એડ થશે. સો ગેલેક્ટોઝ નું સ્ટ્રક્ચર કેવું હોય તો આપણે એ જોઈએ. સિમિલરલી ગ્લુકોઝ જેવું જ હોય પણ એમાં ક્યાં ડિફરન્ટ આવે તો જોઈએ આપણે. આપણા માટે પાયરેનોઝ રિંગ, બરાબર, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. પહેલા હું ગ્લુકોઝ ડ્રો કરું છું. HOH, HOH, OH, HOH, H and CH2OH. હવે આમાં કેવું છે? થર્ડ પોઝિશન ઉપર જે OH છે ને એવો જ OH છે ને ઈ આ OH ક્યાં છે? ફોર્થ પોઝિશન ઉપર છે. આટલો ડિફરન્ટ. તો આપણે આને બોલીએ છીએ ગેલેક્ટોઝ. સો ગ્લુકોઝ ની હારે ગેલેક્ટોઝ એડ થશે. સો લેફ્ટ સાઈડ ગેલેક્ટોઝ હશે, રાઈટ સાઈડ ગ્લુકોઝ હશે, આની બેનું કોમ્બિનેશન થશે. તો આપણે એ જોઈએ. સો આની અંદર છે એ જનરલી જે ન્યારે જોઈન્ટ થાય છે એ આપણી માટે બીટા ગેલેક્ટોઝ છે એ જોઈન્ટ થશે. તો એ બીટા ગેલેક્ટોઝ જોઈન્ટ વિથ ગ્લુકોઝ. સો બીટા ગેલેક્ટોઝ હશે તો એ આપણી માટે અહીંયા OH આવશે ઓર અહીંયા શું આવશે? H આવશે. સો બીટા ગેલેક્ટોઝ આવશે. બરાબર? સો બીટા ગેલેક્ટોઝ છે એ જોઈન્ટ થશે આપણા માટે અહીંયા ગ્લુકોઝ સાથે, આલ્ફા ગ્લુકોઝ. સ્ટાર્ટિંગમાં આપણે એમ કહી શકીએ કે આ ફર્સ્ટ છે એ આપણા માટે કેવો કાર્બન થશે? એનોમેરિક કાર્બન. બટ જ્યારે અહીંયા OH જોઈન્ટ થશે, અહીંયા H હશે, H OH OH H H OH H ઓર શું આવશે અહીંયા? CH2OH. તો આમાંથી અહીંયાથી OH રિલીઝ થશે, અહીંયાથી H રિલીઝ થશે. આ બંને વચ્ચે જે જોઈન્ટ થશે એ આપણા માટે ઓક્સિજન હશે. સો આ આપણી માટે 1 નંબરનો કાર્બન છે. એ 1 નંબરનો કાર્બન આ 2 છે, આ 3 છે, આ 4 છે. સો 1 C1OC4 લિંકેજ આપણને મળી. તો C1OC4 લિંકેજ છે એને આપણે ગ્લાયકોસિડિક લિંકેજ તરીકે ઓળખીએ છીએ. તો આપણે એને ગ્લાયકોસિડિક લિંકેજ N તરીકે ઓળખશું. તો આપણને ગ્લાયકોસિડિક લિંકેજ મળશે C1OC4. સપોઝ કે હું અહીંયા આલ્ફા ગ્લુકોઝ ની બદલે આ જે મેં જોડ્યું છે એમાં બીટા ગેલેક્ટોઝ ને આલ્ફા ગ્લુકોઝ છે પણ એ આપણી માટે છે એ આલ્ફા લેક્ટોઝ. જો હું અહીંયા બીટા આલ્ફા ગ્લુકોઝ ની બદલે અહીંયા હું બીટા ગ્લુકોઝ ને એડ કરું છું તો બીટા ગ્લુકોઝ ને બીટા ગેલેક્ટોઝ છે એ જોઈન્ટ થઈને મળશે મને બીટા લેક્ટોઝ. સો અહીંયા મારે ઉપર OH આવશે, અહીંયા કોણ આવશે? H આવશે. એ રીતે આપણને મળશે. ઓકે, સો આપણા માટે લેક્ટોઝ થઈ ગયું, મિલ્ક શુગર છે, એમાંથી પેલા કેસીન છે એને રિમૂવ કરીએ એટલે આપણને ઈ જે મિલ્ક મળે એમાં લેક્ટોઝ હોય, વોટર સોલ્યુબલ હોય, ન્યુટા રોટેશન પ્રેઝન્ટ આપે, ડેક્સ્ટ્રો રોટેટરી છે. અને આ જે ફ્રુક્ટોઝ છે
સોરી આ આપણી માટે જે ડાયસેકેરાઇડ છે બરાબર, લેક્ટોઝ છે, એમાં હાઇડ્રોલિસિસ કરી ઇમલ્સિન ઓર H+ એન્ઝાઇમ નો યુઝ કરીને તો H+ એસિડિક ઓર ઇમલ્સિન તો આપણે ગ્લુકોઝ ટુ ગેલેક્ટોઝ મળે. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ખાલી ક્યાં ફેર છે, OH 3 અને 4 પોઝિશન ઉપર અહીંયા ઉપર આવશે. પણ આપણે જો બીટા ગેલેક્ટોઝ લઈએ તો OH છે ફર્સ્ટ, થર્ડ અને ફોર્થ ત્રણેય પણ ઉપર સાઈડ ઉપરની પોઝિશન પર આવશે. ઓકે, તો આ આપણા માટે થઈ ગયું આલ્ફા લેક્ટોઝ. ઓકે, જો આપણે નીચે OH રાખીએ તો, બટ એના OH ને ઉપર લઈ જઈએ તો આપણી માટે બીટા લેક્ટોઝ થઈ ગયું, બીટા ગ્લુકોઝ થઈ ગયું. તો બીટા ગ્લુકોઝ માંથી આપણને બીટા લેક્ટોઝ મળે. હવે લાસ્ટ આપણે જોવું છે પોલીસેકેરાઇડ. તો આપણે પોલીસેકેરાઇડ છે જોઈએ. પોલીસેકેરાઇડ જોઈ બધા આપણને ખબર છે કે વોટર ઇન્સોલ્યુબલ હોય, સ્વીટ ન હોય, બરાબર. પણ એ પોલીસેકેરાઇડ છે એની અંદર યુઝ એમાં કોણ આવે, સ્ટાર્ચ આવે, સેલ્યુલોઝ આવે. આપણા બોડીની અંદર એલો ગ્લાયકોજન આવે ઓર ડેક્સ્ટ્રીન આવે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ડેક્સ્ટ્રીન ઓર પેલું સ્ટાર્ચ, સેલ્યુલોઝ, બોડીની અંદર એલો ગ્લાયકોજન જે ફેટના ફોર્મમાં હોય, અને લાસ્ટ આવે ડેક્સ્ટ્રીન. ઓકે, સો આ બધા પોલીસેકેરાઇડ છે. વેન પોલીસેકેરાઇડ નું હાઇડ્રોલિસિસ કરીએ આપણે, સો હાઇડ્રોલિસિસ ઓફ પોલીસેકેરાઇડ અને ફોર્મ શું થશે, આપણા માટે આલ્ડોહેક્ઝોઝ મળશે, આલ્ડોપેન્ટોઝ મળશે, ઓર આપણને એ પોલીસેકેરાઇડ માંથી મળશે ડાયસેકેરાઇડ. એટલે પોલીસેકેરાઇડ છે એના હાઇડ્રોલિસિસ થી આપણને ડાયસેકેરાઇડ મળે. ઓર ડાયસેકેરાઇડ ના એક્સેપ્ટ ડાયસેકેરાઇડ શું મળશે આપણને, બધા ગ્લુકોઝ એટલે મોનોસેકેરાઇડ મળે, આલ્ડોપેન્ટોઝ, આલ્ડોહેક્ઝોઝ એવું ટાઈપનું મળે. તો આપણા માટે એ શું છે, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ નહીં. તો આપણે જોઈએ સ્ટાર્ચ છે એ શું છે. એમાં આપણે સ્ટાર્ચ જે જોઈએ છીએ, જો મેં તમને એટલું લર્ન કરાવ્યું કે પોલીસેકેરાઇડ છે એ આપણા માટે હાયર મોલેક્યુલર વેઇટ ધરાવતા હોય, વોટર ઇન્સોલ્યુબલ હોય. હવે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન ઓર ડેક્સ્ટ્રીન હોય, એ બધાને આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો એના હાઇડ્રોલિસિસ થી આપણને શું મળશે, હાઇડ્રોલિસિસ થી આપણને ડાયસેકેરાઇડ મળે, ઓર એના હાઇડ્રોલિસિસ થી આપણને ડાયસેકેરાઇડ મળશે, ઓર એના હાઇડ્રોલિસિસ થી આપણને આલ્ડોપેન્ટોઝ ઓર આલ્ડોહેક્ઝોઝ એટલે ગ્લુકોઝ ઓર પેન્ટોઝમાં એરેબિનોસ ટાઈપની શુગર મળે. સો સ્ટાર્ચ છે તો એ સ્ટાર્ચ શું છે આપણી વાત, સ્ટાર્ચ છે એ પોલીસેકેરાઇડ. સ્ટાર્ચ છે એ ક્યાં મળે આપણને, તો સ્ટાર્ચ છે એ આપણી માટે કોઈ પણ ગ્રીન પ્લાન્ટ હોય, એના સીડ્સ હોય, એના રૂટ્સ હોય, તો બરાબર. સો ગ્રીન પ્લાન્ટ હોય બધા, એમાં એના રૂટમાં ઓર એના સીડ્સમાં મળે. બીજું ક્યાં મળે, ગ્રેઇનમાં એટલે વીટમાં મળે, બરાબર છે. બીજું આપણી માટે છે એ મેઇઝમાં મળે, રાઈસમાં મળે. એ બધાની અંદર આપણને કોણ મળશે, મેઇન સ્ટાર્ચ મળશે. એટલે આપણને મેઇઝમાં મળે, વીટમાં મળે, રાઈસમાં મળે, પોટેટોમાં મળે, બરાબર. સ્ટાર્ચ હોય એની અંદર 200 થી સ્ટાર્ટ કરીને 1000 જેટલા ગ્લુકોઝના યુનિટ આવેલા હોય. એટલે આપણી માટે 200 થી સ્ટાર્ટ કરીને 1000 જેટલા ગ્લુકોઝના શું આવેલા હોય, યુનિટ આવેલા હોય. એટલે 200 થી સ્ટાર્ટ કરીને 1000 સુધીના ગ્લુકોઝના શું આવેલા હોય, એમાં યુનિટ આવેલા હોય. હવે જનરલ આ જે આપણી માટે સ્ટાર્ચ છે એમાં મેઇન ગ્લુકોઝ જ છે. સો એ ગ્લુકોઝ ની અંદર એમાઇલોઝ એન્ડ એમાઇલોપેક્ટિન આવેલું હોય. એમાઇલોઝ છે એ 20% હોય અને એમાઇલોપેક્ટિન છે એ 80% હોય. તો એ બધાને આપણે ફોર્મ્યુલા જોવા છે. ઓકે, સો વોટર ઇન્સોલ્યુબલ હોય જનરલી, બરાબર. હવે સ્ટાર્ચ છે એનું મારે તમને ફોર્મ્યુલા શીખવાડું છું. સ્ટાર્ચમાં કઈ રીતે આવશે તો આપણે જોતા જઈએ. સ્ટાર્ચમાં ફર્સ્ટ પહેલા હું એમાઇલોઝ નું સ્ટ્રક્ચર ડ્રો કરું છું એકલું, બરાબર. સિંગલ એમાઇલો સ્ટ્રક્ચર છે 2 માર્કમાં પૂછાય. સિંગલ એમાઇલોપેક્ટિન નું સ્ટ્રક્ચર છે તમને 80% છે એનું એટલું સ્ટ્રક્ચર 2 માર્ક્સમાં પૂછાય. હોય બધામાં ગ્લુકોઝ જ તે, પણ એ કઈ રીતે જોઈન્ટ થયેલા હોય તમને બધાને ખબર છે. 100 જેટલા યુનિટ્સ હોય ગ્લુકોઝના,
એટલે એનો જે મોલેક્યુલર વેઇટ છે એ 8 to 10 લેખ જેટલો થાય. ઓકે, સો 8 to 10 લેખ જેટલો એનો મોલેક્યુલર વેઇટ હોય. હવે ટોટલ આની અંદર જે ગ્લુકોઝની ગ્લાયકોસિડિક લિંકેજ હોય, તો એ ગ્લુકોઝની ગ્લાયકોસિડિક લિંકેજ છે એ 2 ટાઈપ્સની હોય. એટલે ફર્સ્ટ હશે એ C1OC4 હશે એન્ડ ધેન અધર હશે એ C1OC6 હશે. તો ફર્સ્ટ C1OC4 છે એ તમને એમાઇલોઝમાં જોવા મળશે. બટ C1OC4 એન્ડ C1OC4 એન્ડ C1OC6 છે એ આપણને એમાઇલોપેક્ટિનમાં જોવા મળશે. તો જોઈએ આપણે બરાબર. બધામાં ગ્લુકોઝ ડ્રો કરવાનું છે. હવે તમને ગ્લુકોઝમાં ગ્રીપ આવી ગઈ છે, આલ્ફા ગ્લુકોઝ ડ્રો કરવાનું છે. એટલે અહીંયા આવશે HOH થર્ડ પોઝિશન ઉપર HOH ઓર અહીંયા આવશે CH2OH અહીંયા આવશે OH અને OH અહીંયા આવશે OH and OH આવશે H and OH અહીંયા H and CH2OH H or OH OH and H and OH H and CH2OH. હવે આમાંથી OH રિલીઝ થશે, આમાંથી H રિલીઝ થશે. બંને વચ્ચે જે ગ્લાયકોસિડિક લિંકેજ આવી એ અહીંયા આવશે. આમાંથી OH રિલીઝ થશે, આમાંથી H રિલીઝ થશે. આ બંને વચ્ચે ઓક્સિજન આવશે. અહીંયા જે આપણે જોશું એમાં 1 2 3 4 5 and 6 તો આ 4 આવ્યું. તો અહીંયા 1 2 3 4 5 and 6 અહીંયા 1 2 3 4 5 and 6 તો આ C1OC4 લિંકેજ આવી કન્ટિન્યુઅસ હોય. અહીંયા આ લિંકેજ આ પણ અહીંયા કન્ટિન્યુઅસ હોય. બરાબર. તો આ C1OC4 લિંકેજ વાળું આપણને જે સ્ટ્રક્ચર મેળવું એ કોનું સ્ટ્રક્ચર છે? એમાઇલોઝ. સો એ આપણા માટે એમાઇલોઝ નું સ્ટ્રક્ચર છે. હવે આમાં મારે જો ડ્રો કરવું હોય એમાઇલોપેક્ટિન નું સ્ટ્રક્ચર, તો આમાં ડ્રો કરીને તમને સમજાવું છું. એ તમને પણ સહેલું પડશે. તો જો જવા દઈએ. એમાઇલોપેક્ટિન છે આ 20% છે. એમાઇલોપેક્ટિન છે એ 80% છે. સો એ કઈ રીતનું સ્ટ્રક્ચર આવશે? ખાલી લાનિયર લિંક થઈ શકે. એટલે અહીંયા HOH થર્ડ પોઝિશન પર OH H or OH અહીંયા CH2OH or HOH થર્ડ પોઝિશન OH HOH or CH2OH. હવે આ બંને છે પાછા C1OC4 થી જોડાયેલા છે, લિંક થયેલા છે. અને અહીંયાથી આ OH રિમૂવ થશે, અહીંયાથી આ H રિમૂવ થશે. તો જે આ ફર્સ્ટ પોઝિશન છે અને આ 6 પોઝિશન છે એ બંને વચ્ચેનું કોમ્બિનેશન છે અહીંયાથી, અને એ કોમ્બિનેશન થી આપણને મળશે C1OC6 એન્ડ C1OC4 બોથ લિંકેજ. સો આ જે સ્ટ્રક્ચર બંનેનું કમ્બાઇન્ડ સ્ટ્રક્ચર આવે એ કમ્બાઇન્ડ સ્ટ્રક્ચર છે એ આપણા માટે કોનું છે? એમાઇલોપેક્ટિન નું સ્ટ્રક્ચર છે. ઓકે. સો આ આપણા માટે બંને સ્ટ્રક્ચર છે એ બંને સ્ટ્રક્ચર છે ભેગા થયા. એ બંને સ્ટ્રક્ચર જે ભેગા થશે એનું ટોટલ નામ શું થશે? એમાઇલોપેક્ટિન. સ્ટાર્ચ ગ્રીન પ્લાન્ટમાં રૂટમાં સીડ્સમાં હોય, મેઇઝમાં હોય, વીટમાં હોય, રાઈસમાં, પોટેટોસમાં હોય. બરાબર છે. 200 થી 1000 યુનિટ ગ્લુકોઝના હોય. બરાબર. વોટર ઇન્સોલ્યુબલ હોય, થોડું માઇલ્ડ સ્વીટ ટાઈપનું હોય. પછી આપણે સ્ટાર્ચ છે એનું આપણે શું કરીએ? જે સ્ટાર્ચ છે એ શેમાં 2 યુનિટનું બનેલું, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. સો એમાઇલોઝ છે એ આટલું છે 1 C1OC4 લિંકેજ વાળું, અને એમાઇલોપેક્ટિન એમાં C1OC6 and C1OC4 બોથ લિંકેજ પ્રેઝન્ટ હોય. બરાબર. તો આ 1 2 3 4 5 અને 6 થશે. આ 1 2 3 4 5 અને 6 હશે. તો C1OC4 આ લિંકેજ છે એ આવશે. બરાબર. સો આ આપણા માટે સ્ટાર્ચ છે. ઓકે. તો આપણા માટે એ સ્ટાર્ચ થઈ ગયું. સો હવે સ્ટાર્ચ પછી આપણે જે સેલ્યુલોઝ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.
તો આજે તમને ડાયસેકેરાઇડ્સ છે, એમાં સુક્રોઝ છે, એમાં માલ્ટોઝ છે, એમાં લેક્ટોઝ છે, ઓર તમને સ્ટાર્ચ આપવું આવડવું જોઈએ. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધીમાં જે શીખ્યા એનું થોડુંક રિવિઝન જોશું અને બાકીનું આપણે કાર્બોહાઈડ્રેટ કમ્પ્લીટ કરશું, પ્રોટીન પર આગળ જઈશું. આ 2 ટાઈમ્સ તમારે હોમવર્કમાં લખવાનું છે, બરાબર? અને તમે આ બધું સરસ તૈયાર કરશો બુકમાંથી. તમને વધારાની કાર્બોહાઈડ્રેટ કમ્પ્લીટ એટલે વધારાની એક્સ્ટ્રા થિયરી પણ કરાવી દઈશ, એટલે બધું કાંઈ બાકી રહેશે નહીં, બધું લગભગ આવી જ જશે. એટલે સો તમારે જ આ પ્રિપેર કરવાનું છે. એટલે તમે જેટલું સરસ પ્રિપેર કરશો પછી કઈ ટાઈમ રહેવાનો નથી, બરાબર? કારણ કે હવે મને એવું લાગે છે સ્કૂલથી ક્યારે ખુલે એ પણ અત્યારે હવે ખબર નથી. ઓગસ્ટના એન્ડમાં ખુલે, ઓગસ્ટમાં ખુલે, સપ્ટેમ્બરમાં ખુલે, કાંઈ નક્કી નથી. સો તમે બધું તૈયાર કરો, એવી જ મેઇન તમારી પાસે રિસ્પોન્સિબિલિટી લઈને તૈયાર કરો, એ જ અગત્યનું છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, થેન્ક યુ. આ 2 ટાઈમ્સ કરવાનું લેસન.